મિત્રો, વર્ગ 3ની જે સરકારી ભરતી પરીક્ષાઓ છે એમાં આધુનિક ભારતના સંદર્ભમાં જે મુદ્દાઓ આપણે ભણવાના હોય છે, આને જે પરીક્ષામાં વારે વારે પૂછાતા હોય છે, એમાં આધુનિક ભારતના ઇતિહાસને જાણવાના જે સાધનો છે એની ચર્ચા આપણે આજે કરવાના છીએ. એટલે આપ સૌને એક રિક્વેસ્ટ છે કે જે સાધનો છે એમાં લેખિત અલેખિત આધુનિક ભારતના કન્ટેક્સ્ટમાં જે કંઈ પણ આજે આપણે શીખવાના છે એની જે છે ચર્ચા પરીક્ષાના સંદર્ભમાં કઈ રીતે આપણે કરીશું, બરાબર, એ વાત ઉપર આજે આપણે જવાના છે. અહીંયા જે રિલાયેબલ સોર્સ કહેવાય છે એ ધોરણ 12ના ગુજરાત રાજ્ય સરકારના પાઠ્યપુસ્તક મંડળનું ઇતિહાસ વિષયનું જે ટેક્સ્ટ છે એ પીડીએફના પેજ તમારી સામે મૂક્યું છે. આ જે લેસન છે એની અંદર પૂર્વ ભૂમિકા આપણે જરા જોઈશું. અર્વાચીન ભારતના ઇતિહાસની જે આધારભૂત સાધન સામગ્રી છે એની આપણે ચર્ચા કરવાના છીએ. ઇતિહાસમાં જર્મન ઇતિહાસકાર રાંકે એવું કહે છે કે નો ડોક્યુમેન્ટ્સ નો હિસ્ટ્રી. આધાર નહીં, પુરાવો નહીં તો ઇતિહાસ નહીં. એમ પણ હિસ્ટોરીનો જે સ્પેલિંગ છે HISTORY એમાં સ્ટોરી શબ્દ પણ જોડાયેલો છે. પણ જ્યારે આ સ્ટોરીને આપણે આધાર, દસ્તાવેજ અને પુરાવો જોડીએ છીએ તો એ સ્ટોરીમાંથી હિસ્ટોરી બને છે. એટલે અહીંયા જે મુદ્દો છે કે ઐતિહાસિક સાધન સામગ્રી કે દસ્તાવેજો વગરનો ઇતિહાસ કહી શકાય નહીં, જાણી શકાય નહીં. એટલે જ કહેવાયું છે દસ્તાવેજ નથી તો એ ઇતિહાસ નથી. અહીંયા જે ઐતિહાસિક સાધન સામગ્રી છે એના અલગ અલગ પ્રકારો આપણે જોવાના છે. આજે તમારી સ્ક્રીન પર દેખાય છે અલેખિત અથવા જેને આપણે પુરાતત્વિક કહીએ છીએ, લેખિત એટલે કે જેને આપણે સાહિત્યિક કહીએ છીએ. અહીંયા લેખિત અને અલેખિત એવા બે મુખ્ય પ્રકારો ઉપરાંત અભિલેખિત સામગ્રી કે જે લેખિત બાબતો સાથે જેનો સંબંધ છે એની ચર્ચા આપણે હવેના મુદ્દામાં કરવાના છીએ. અહીંયા મિત્રો તમે જુઓ છો કે ઇતિહાસકાર જે છે એ આવી વિભિન્ન સાધન સામગ્રીનું અધ્યયન કરે છે. અધ્યયન કર્યા પહેલાં એ પોતાનો અભિપ્રાય આપતો નથી, કેમ કે સાધન સામગ્રી પોતે કંઈ કહેતી નથી. પણ ઇતિહાસકાર જે છે એ પોતાના અનુભવથી એ સાધન સામગ્રી, દસ્તાવેજો, ડોક્યુમેન્ટ્સને, એ અભિલેખને પોતાના અર્થઘટન સાથે અને તર્ક સાથે આધાર જોડીને આપણી સમક્ષ મૂકે છે. એટલે ઇતિહાસકાર કે ઇતિહાસ લેખન માટેના જે દસ્તાવેજો છે એમાં બધા જ શાસ્ત્રો, માનવીય વિજ્ઞાનના બધા જ શાસ્ત્રોનો સમાવેશ થાય છે. એમાં આપણે વાત કરીએ તો સોશિયોલોજી છે, પોલિટિકલ સાયન્સ, ઇકોનોમિક, જ્યોગ્રાફી, સાયકોલોજી, ઇવન હિસ્ટ્રી, આ બધા શાસ્ત્રોનો જે અભ્યાસ છે એની સાથે સાથે કેટલાક જે વૈજ્ઞાનિક તથ્યોવાળા અભ્યાસ ક્ષેત્ર છે, જેમ કે ભૌતિકશાસ્ત્ર છે, જીવ વિજ્ઞાન છે, રસાયણશાસ્ત્ર છે, નૃવંશશાસ્ત્ર છે, આનો પણ સહયોગ ઇતિહાસ લે છે. એટલે ઇતિહાસ પોતાનામાં એક ઘણા બધા શાસ્ત્રોનો એક સમૂહ બની જાય છે અને જે બધા જ શાસ્ત્રોનો સમૂહનો સહયોગ લઈને, સહકાર લઈને ઇતિહાસ દસ્તાવેજો રજૂ કરે છે. મિત્રો, અહીંયા જે સાધન સામગ્રી છે એને આપણે તારવીએ અને ક્રમબદ્ધ રીતે ગોઠવીશું 18મી, 19મી અને 20મી સદીના કન્ટેક્સ્ટમાં. આવનારી પહેલી પ્રજા પોર્ટુગલથી આવેલી છે, લિસ્બનથી આવેલો એ પહેલો પોર્ટુગીઝ ખલાસી કે નાવિક, જેને આપણે વાસ્કો દી ગામા કહીએ છીએ, ઈસવીસન 1498માં એ આવ્યો. પોર્ટુગીઝ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એનો ભારત સાથેનો વેપાર શરૂ થયો. તો મિત્રો, અહીંયા પહેલું જે સાધન સામગ્રી આપણે લેવાના એ યુરોપની પોર્ટુગીઝ સાધન સામગ્રીનો સંદર્ભ રાખીશું. અહીંયા એક બીજો મુદ્દો તમારી સાથે હું શેર કરી લઉં. અહીંયા જે ચર્ચા કરીએ છીએ તો વાસ્કો દી ગામાનો આ ફેક્ટ્સ છે તમારા સામે છે. આમાં તમે કે હું કોઈ બદલાવ કરી શકવાના નથી. આવેલી પહેલી પ્રજા પોર્ટુગીઝ છે અને આવેલો પહેલો નાવિક એ અધિકૃત રીતે વાસ્કો ડી ગામા છે. એટલે ભારતના ઇતિહાસ સાથેની જે સાધન સામગ્રી છે એને લગતા દસ્તાવેજો આપણને પોર્ટુગીઝોએ બનાવેલા અલગ અલગ કોઠીઓ, કિલ્લાઓ, વેપારી મથકો, ઇવન ગોવા જેને હેડક્વાર્ટર કહીએ છીએ, બરાબર, એટલે ગોવાની એ ડોક્યુમેન્ટ કચેરીઓમાંથી આપણને મળી રહી છે. પોર્ટુગીઝ શાસન તંત્ર દ્વારા જે પત્ર વ્યવહાર થયો છે, બરાબર, એના જે ડોક્યુમેન્ટ્સ છે એ પોર્ટુગલના પાટનગર આજે લિસ્બનની અંદર સચવાયેલા છે. એટલે ભારત સાથેના જે વેપાર છે પોર્ટુગીઝોનો એ વેપાર તમને અહીંયા અધિકૃત ડોક્યુમેન્ટ સ્વરૂપના મળે છે. અધ્યયનની વાત જ્યારે કરીએ છીએ ત્યારે ગોવાની સાથે લિસ્બનને પણ આપણે યાદ કરીએ છીએ. પોર્ટુગીઝોના ભારતીય દેશી રાજ્યો સાથેના જે સંબંધો છે, હવે એમાં આની ચર્ચા આગળ ઇતિહાસકાર તરીકે ઘણા ભારતીય ઇતિહાસકારોએ કરી છે. એમાં જે રેકોર્ડ્સ છે, રિપોર્ટ ઓન ધી પોર્ટુગીઝ રેકોર્ડ્સ, આ જે અહેવાલો છે એ પોર્ટુગલના પોતાની સરકારી લાઇબ્રેરીમાં સચવાયેલા છે. સુરેન્દ્રનાથ સેન નામના ઇતિહાસકાર છે, એણે ગોવા જઈને ત્યાંના દસ્તાવેજોનું અધ્યયન કર્યું છે. પોર્ટુગીઝ ગવર્નરો જે ભારતમાં આવ્યા,
જે પ્રવાસીઓ આવ્યા, બરાબર, એમાંથી પણ ભારતના તત્કાલીન ઇતિહાસનો સંદર્ભ જડે છે. વાસ્કો દી ગામા એક છે એવું નથી, એના પછી જે એના અનુગામીઓ આવ્યા, અબુકર્ક, ડોમિંગો ડી પાયસ, બાબોસા, જુઓટો બાબોસાના પછી આવેલા પાદરી મોન્ટેસાસ, આ બધા જ જે નોંધો લખે છે એ પણ આપણને પોર્ટુગીઝ દેશી રાજ્યોના સાથેના સંબંધો અને એના વેપારી કંપનીઓની શરૂઆતના વિગતોની દસ્તાવેજોની માહિતી આપણને પૂરી પાડે છે. મોગલ શાસકો સાથેના એના સંબંધો રહ્યા, દેશી રિયાસતો બીજાપુર, ગોલગોંડા કે વિજયનગરના કૃષ્ણદેવરાયના સાથેના એના જે સંબંધો રહ્યા, બરાબર, એ આધાર કે માહિતી આપણને મળે છે. એમ વાત કરીએ તો બીજા ઇતિહાસકાર છે મોરેસ, એ જે છે મોરાસિયસ, હિસ્ટ્રી ઓફ ક્રિશ્ચિયાનિટી ઇન્ડિયા, ભારતમાં પોર્ટુગીઝો વેપાર કરવા આવ્યા, ન કેવલ વેપાર, સાથે સાથે એને ધર્માંતરણની પ્રવૃત્તિઓ મિશનરીના માધ્યમથી શરૂ કરેલી. તો ઠીક છે, એ ક્રિશ્ચિયનિટીના જે પ્રવૃત્તિ છે, ઈસાઈ ધર્મના પ્રચાર પ્રસારની એટલે વટલાવની જે પ્રવૃત્તિઓ છે એનો પણ દસ્તાવેજ આપણને આ પુસ્તકમાંથી મળી રહી છે. એ સિવાય પોર્ટુગીઝોની ભારતની બીજી જે આર્થિક પ્રવૃત્તિઓ છે, ડૉક્ટર આસી મજુમદાર જેવા ઇતિહાસકારો એ ભારતમાં પોર્ટુગીઝ રાજ્ય શાસનના અહેવાલ અને ઇતિહાસ લખ્યો. ખાસ તો મુંબઈના ગેઝેટિયરની ચર્ચા આપણે કરવી પડશે. એ વખતે મિત્રો ગુજરાત કોઈ અલગ રાજ્ય નહોતું, એ મુંબઈ પ્રેસિડેન્સીનો હિસ્સો હતો. એવા 3 પ્રેસિડેન્સી, બોમ્બે, મદ્રાસ અને ચેન્નઈના ડોક્યુમેન્ટ્સ આમાંથી મળી રહે છે. તો મુંબઈ ગેઝેટિયર, કેમ્બ્રિજ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા, આજે છે એના 4 દળદાળ વોલ્યુમો છે, જેમાંથી ભારતના યુરોપિયન પ્રજા સાથેના વ્યાપારી સંબંધોની ચર્ચા થવાની છે. એટલે અહીંયા એ આપણા માટે મહત્વપૂર્ણ છે. આગળનો એક મુદ્દો તમારી સાથે હું શેર કરું, ડચ સાધન સામગ્રી, જે આપણા ભારતના અંદર વેપાર કરવા આવેલી પોર્ટુગીઝ પ્રજા પછીની બીજી પ્રજા છે, એને આપણે વલંદાઓ કહીએ. પોર્ટુગીઝો માટે આપણી તળપદી ભાષામાં એને ફિરંગી કહીએ છીએ. સમજ્યા મિત્રો? ફિરંગી એટલે શું? કે જેનો કોઈ એક સરખો રંગ છે, ફિક્કો રંગ છે. તમે જાણતા હશો કે યુરોપિયન પ્રજા જે આવે છે એને આપણે આપણી ભાષામાં ભૂરિયા કહીએ છીએ. એનું કારણ શું છે? સ્કિન કલર એનો બધાનો લગભગ સેમ છે. સમજ્યા? તો ફિરંગી એ જ પોર્ટુગીઝ. સમજ્યા? એટલે ફિરંગી પ્રજા એનો અર્થ એટલે કે ફિક્કો રંગ જે છે એનો, એ ફિક્કા રંગની પ્રજા એટલે શરૂઆત પોર્ટુગીઝોથી. એવી રીતે આપણી તળપદી ભાષામાં ડચના લોકો માટે વલંદાઓ આ શબ્દ આપણે વાપરીએ છીએ. ડેનિશ પ્રજા પછી આવી, સ્પેનિશ આવી, પછી બ્રિટિશ આવી અને છેલ્લે ફ્રેન્ચ આવી. તો જે ભાષા જે દેશમાં બોલાય એ પ્રજાને આપણે એ નામથી ઓળખીએ છીએ. ગુજરાતમાં રહીએ તો ગુજરાતી, પંજાબમાં રહીએ તો પંજાબી, લાઈક ધેટ. બહુ સિમ્પલ તર્ક છે અહીંયા જે ડચ સાધન સામગ્રીની ચર્ચા આપણે કરવાના છે એની અંદર જે કંપનીનું નામ છે, આવું બધું મોટી પરીક્ષાઓમાં લખાતું નથી અથવા પૂછાતું નથી. આપણી જાણ માટે એને શોર્ટમાં આપણે VOC કહીએ છીએ, બરાબર. અને આ જે શબ્દ છે એ પણ અંગ્રેજીના નથી, એ ડચ ભાષાના શબ્દ છે. યાદ ન પણ રહે તો ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે પૂછાતા નથી. પણ ધ્યાન એટલું રાખજો કે દરેક કંપની આવી છે એ ઈસ્ટ ઇન્ડિયા કંપની પોતાની સાથેનો ટેગ લઈને જ આવી છે. એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપની કોમન નેમ છે. ભારત જે છે એ યુરોપથી બિલકુલ પૂર્વની દિશામાં છે. એટલે ભારતના કોઈ પણ ખૂણા પર તમે ચાહે પંજાબમાં, બંગાળમાં, મહારાષ્ટ્રમાં કે ગુજરાતમાં ગમે ત્યાં ઊભા હો, યુરોપ પશ્ચિમ દિશાએ જ આવે. ઠીક છે? એટલે પશ્ચિમના દેશો આપણે જ્યારે બોલીએ તો આખો યુરોપ ખંડ આવે છે. બીજી એક વાત કરું કે યુરોપના લોકો જ્યારે વેપાર માટે ભારત આવ્યા તો એની યુરોપથી ભારત આવવાની જે ગતિ છે એ પૂર્વ દિશાની છે. આપણા માટે એ પશ્ચિમના દેશો છે, તો પશ્ચિમના દેશોના માટે આપણે પૂર્વના દેશો છે. એટલે મુદ્દો શું છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની, ગુજરાતી કરો, ઈસ્ટ એટલે પૂર્વ બાજુ, ઇન્ડિયા એટલે ભારત આવ્યું અને કંપની વેપાર કરવા માટે આવી. તો મુદ્દો શું છે કે પોર્ટુગીઝ, ડચ, બ્રિટિશ, સ્પેનિશ કે ડેનિશ, ફ્રેન્ચ જે પણ પ્રજા આવી બધી યુરોપ ખંડની હતી, બધા માટે ભારત પૂર્વનો છે અને પૂર્વમાં વેપાર કરવા માટે જ આવ્યા છે. તો ઈસ્ટ ઇન્ડિયા કંપની કોમન નાઉન થશે, બધા માટે વપરાશે. કયા દેશની ઈસ્ટ ઇન્ડિયા કંપની છે? પોર્ટુગીઝ, ડચ, સ્પેનિશ, ફ્રેન્ચ કે બ્રિટિશ? મુદ્દો સમજાય છે? ઈસ્ટ ઇન્ડિયા કંપનીથી તમે કયા દેશની કંપની ઇન્ડિકેટ નહીં કરી શકો. જેમ કે ગુજરાતના કન્ટેક્સમાં વાત કરીએ તો આપણી જે 33 જિલ્લા છે એની અંદર RTO GJ લખે, પછી પાછળ 5 આવે તો સુરત થશે, 4 આવે છે તમે ભાવનગર થશે, 1 આવે તો અમદાવાદ. તો એ પાર્સિંગ GJ કોમન છે પણ પાછળનો નંબર બદલાય છે. એવી રીતે ઈસ્ટ ઇન્ડિયા કંપની કોમન છે પણ આગળ કયા દેશની કંપની એ લખવું પડે. પોર્ટુગીઝ, ફ્રેન્ચ, ડચ, સ્પેનિશ, ઈસ્ટ ઇન્ડિયા કંપની આખું બોલવાનું. સમજ્યા? તો તમને ક્લિયર થશે. બાકી આ નામ જે છે યાદ રહેશે પણ નહીં, પૂછતા પણ નથી. અહીંયા જે વાત છે ડચ ઇન્ડિયા કંપની સાથેના ભારતના સંબંધોની, બેટાવિયા આ સિટી છે કે જ્યાંથી એ ઐતિહાસિક સાધનો આપણને મળી રહી છે. વ્યાપારિક સંબંધોની વાત મળી રહી છે. એમ્સ્ટરડેમ આ કેપિટલ સિટી છે, બરાબર. ત્યાંથી પણ એ લોકોના રાષ્ટ્રીય અભિલેખાગાર જેને આપણે આર્કાઇવ્સ કહીએ છીએ, બરાબર, જેવું આપણે ત્યાં નવી દિલ્હીમાં છે. તો ડચ સાથેના ભારતના જે રાજકીય વેપારી સંબંધો છે એની માહિતી આપણને મળે.
ભારતના અલગ અલગ નાના નાના રાજ્યો જેને આપણે કહીએ કોસ્ટલ એરિયાના, મોટાભાગે જુઓ કોચીન, કલ્ચુરા, કોલંબો, હેગ અને રીગા ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસનું હેડક્વાર્ટર પણ છે. હેગ નેધરલેન્ડનું જ છે. અહીંયા જે વાત કરું છું કોચીન, ઠીક છે, તે કોસ્ટલ એરિયાનું બંદર. એટલા માટે મોટાભાગના કોઠીઓ એ લોકો કોસ્ટલ એરિયામાં રાખે છે, કેમ કે વેપાર આખો સમુદ્રી માર્ગે છે, જળમાર્ગનો છે. જેમ કે સુરત, તો સુરત બધા જ યુરોપિયન પ્રજા માટેનું ચોઇસ સેન્ટર હતું. કેમ કે કોસ્ટલ એરિયામાં હતું અને 100% ભૂમધ્ય સાગર ઓળંગીને યુરોપ સુધી જવાતું. એટલે અહીંયા ઈસ્ટ ઇન્ડિયા કંપની ન કેવળ ડચ, બાકીની બધી કંપનીઓ માટે સુરત પણ બહુ મહત્વનું કેન્દ્ર રહ્યું છે. સુરતમાં પણ અલગ અલગ વેપારી કોઠીઓ બની છે. ભારતની બહારના નજીકના પડોશી દેશોમાં શ્રીલંકા આપણે જાણીએ છીએ, હિન્દ મહાસાગરનું મોતી, બરાબર. તો ત્યાંથી પૂર્વ અને પશ્ચિમના દરિયાઈ જળમાર્ગો આજે પણ નીકળે છે. તો કોલંબોમાં પણ ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના દસ્તાવેજો 8000થી વધારે મળે છે. ક્રુશિયર, ગેલ્બિયટ, બર્ગ, હૂટ, આ ઇતિહાસકારો જે છે એ લોકોએ ભારતના કંપની સાથેના સંબંધો પર અલગ અલગ દળદાર 15 પુસ્તકો લખ્યા છે અને એનું સંપાદન કર્યું છે. હું તમને એક બીજો મુદ્દો બતાવું. અહીંયા ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની જ્યારે આવી, બરાબર છે, તો એ લોકોના જે સાધન સામગ્રી છે એની ચર્ચા આપણે કરવાના છીએ. કેટલાક ફ્રેન્ચ પ્રવાસીઓ, અહીંયા ધ્યાન રાખજો નામો, આ પ્રવાસીઓ જે છે એમના પ્રવાસ વર્ણનોની જે નોંધ છે, એમણે લખેલી જે પ્રવાસ નોંધ છે, એ બધી પ્રવાસ નોંધો આ સમયના ઇતિહાસની જાણકારી આપે. તો આ ઇધર ભારતના એ વખતની રાજકીય, સામાજિક, આર્થિક સ્થિતિની બહુ સારી વિગતો આધારભૂત દસ્તાવેજો સાથેની મળે. અહીંયા એ લંડનની વાત, દિલ્હીની વાત સાથે હું જોડું છું પાછું, કે દસ્તાવેજોનો નેશનલ આર્કાઇવ્સની અંદર એ સંગ્રહ આજે પણ છે અને હવે તો ડિજિટલાઇઝ છે. બધાને સુલભ અને સુલભ કહેવાય એવું મળે. આધુનિક ગ્રંથોની વાત કરીએ તો મેલાસનનું હિસ્ટ્રી ઓફ ફ્રેન્ચ ઇન ઈસ્ટ ઇન્ડિયા બહુ મહત્વપૂર્ણ પુસ્તક છે, જો કે આખું અંગ્રેજી ભાષામાં છે, બાકી લેખક ફ્રેન્ચ છે. અહીંયા આ સિવાયના જે ડોડવેલના કેલેન્ડર, ડુપ્લેક્સ અને ક્લાઇવ, જે એ વખતના ડુપ્લે અને ક્લાઇવ વચ્ચેનો જે કર્ણાટકના આંતરવિગ્રહોની ચર્ચા છે એને લગતા અગત્યના દસ્તાવેજો આપણને. અધર દેન બીજી પણ વાત થાય, અહીંયા લોરેન્સ, એનો એંગ્લો ફ્રેન્ચ વોર બહુ મહત્વપૂર્ણ ઐતિહાસિક દસ્તાવેજ છે. તો સપ્તવાર્ષિક યુદ્ધો અમેરિકા, ઇંગ્લેન્ડ વચ્ચેના જે છે, એના પછી પેરિસ શાંતિ સંધિ થઈ 1763ની, અને ત્યારબાદ ભારતમાં ફ્રેન્ચોની સત્તા બ્રિટિશરોના કમ્પેરમાં ઘણી કહેવાય કે સમેટાઈ ગઈ છે. તો એ આખો દસ્તાવેજ 12 વોલ્યુમમાં અહીંયા પ્રસિદ્ધ થયો છે અને એ આપણા માટે મહત્વપૂર્ણ છે દક્ષિણ ભારતના ઇતિહાસના સાધન જાણવા માટેના કન્ટેક્સ્ટમાં. વર્ગતરની બધી પરીક્ષાઓમાં પણ પૂછાય છે. બ્રિટિશ પ્રજા, કેમ કે સૌથી લાંબો શાસન સમયનો આપણનો અનુભવ એ બ્રિટિશરો સાથેનો જ છે, સમજ્યા. અને એનું બહુ મોટું ઉદાહરણ જોવું હોય તો ભારતનું પોતાનું સંવિધાન જોઈ લો. સૌથી મોટી છાપ બ્રિટિશ પાર્લામેન્ટની ડેમોક્રેસી સિસ્ટમની છે આપણી પર, કેમ કે શાસનનો અનુભવ આનાથી વધુ કોઈ બીજી પ્રજા સાથેનો આપણો છે નહીં. આમ ગણીએ તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો રાજકીય સત્તા પ્રવેશ 1757થી 1857નો એ પહેલો તબક્કો, જેને આપણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કંપની શાસન તરીકે જોઈએ છીએ. અને 57 પછીના બળવાની વાત કરીએ તો નવેમ્બર 58ના રાણીના તાજના શાસનના શરૂઆતથી, એટલે 58થી 47નું એ તાજનું શાસન એ બીજો તબક્કો છે. તો ક્રમશઃ બ્રિટિશ પ્રજા કે અંગ્રેજો સાથેનો આપણો જે સંબંધ છે એક રાજકીય સત્તા તરીકે 57થી 57ના 100 વર્ષ આપણે કહીએ, બળવા સુધીના, વિપ્લવ સુધીના, અને ત્યાર પછીના તાજના શાસનના બીજા લગભગ 100 વર્ષ, બરાબર. તો અહીંયા જે ચર્ચા આવે કે 201 વર્ષ સુધીનું જે શાસન રહ્યું છે બ્રિટિશરોનું, એમાં 50,000 જેટલા ગ્રંથો બ્રિટિશકાલીન છે અને એ આધારભૂત દસ્તાવેજો છે. નવી દિલ્હીની અંદર આવેલા નેશનલ આર્કાઇવ્સની અંદર આ સંકળાયેલા દસ્તાવેજો જોડાય છે, મળે છે. 1857 સુધીમાં જે બ્રિટિશ શાસન સ્થપાયું તે પ્રદેશોના પુસ્તકાલયો, એમાં આવેલા આર્કાઇવ્સ, એમાં આવેલા રેકોર્ડ ઓફિસો, અંગ્રેજ બ્રિટિશ ઇતિહાસકારો, પ્રવાસીઓ એને લખેલા કેટલાક મુદ્દાઓમાં ખાસ V.S. સ્મિથ, રોબર્ટસન, પોબર્સ, ગેરેટ્સ, વિલિયમ જોન્સ, ટર્ટ અને આ બધા જે વાઇસરોય આવ્યા સમયે એમાં પણ કેટલાક લોકો રસપૂર્વક આ નોંધ લખતા હતા. એમાં કર્ઝનનું નામ છે, કર્નલ વોકર છે, વોટસન છે. આ જે નામો છે બધા યાદ ના રહે, ચિંતા નહીં કરવાની, કેમ કે બધા પૂછતા પણ નથી. તમારે એમ પણ લખવાનું નથી. ઓબ્જેક્ટિવ ટાઈપનો ક્વેશ્ચન છે, નીચે 4 વિકલ્પ છે. વિકલ્પમાં 3 વિકલ્પ સારા હોય ને 1 સાચો હોય. તમારે ધ્યાન આ રાખવાનું છે કે સારો સાચો નથી અને સાચો સારો લાગે નહીં. સમજાય છે ને? આ 3 સારા અને 1 સાચો. તો આપણે જનરલ શું કરીએ છીએ કે સાચો જોવાનો છે, સાચો જ લખવાનો છે, ઘૂંટવાનો પણ એ સારો ન લાગે, અને સારો હોય એ સાચો પડતો નથી. નેગેટિવ માર્કિંગનું મૂલ્યાંકનમાં તમારી સ્થિતિ તમે સમજી ગયા છો. સારા અને સાચા વચ્ચેની છણાવટ અથવા ગાળવું ચાળવું એ આપણે કરવું પડશે, ત્યારે એ આપણી વિવેક બુદ્ધિ છે. બાકી અહીંયા નામો જે લખ્યા છે એ નામો બધા યાદ રહે તો ચિંતા કરવાની જરૂર નથી, એમ બરાબર છે. 1857ના મહાવિદ્રોહના સંદર્ભમાં આ બહુ મહત્વપૂર્ણ મુદ્દો છે, બરાબર. એક ઇતિહાસકાર છે 1857ને
કયા દ્રષ્ટિકોણથી જોશે? જો એ બ્રિટિશ મૂળનો હોય અને એ ભારતીય મૂળનો હોય તો એ કયા દ્રષ્ટિકોણથી આ ઘટનાને જોશે? સમજ્યા? એક બહુ સીધું એક્ઝામ્પલ આપણે આપી દઈએ અહીંયા કે આ જે છે એક મહાવિદ્રોહ છે અથવા એનું સ્વરૂપ શું હોય? 1857ની એક ઘટના છે, ઇવેન્ટ્સ છે, તો એનું સ્વરૂપ શું છે? કોઈ એને સિપોઈ બળવો કહે છે, કોઈ એને ધર્મયુદ્ધ કહે, કોઈ જિહાદ કહે છે, હિન્દુ અને મુસ્લિમોએ ક્રિશ્ચનોની સામે કરેલું ધર્મયુદ્ધ. આઈધર કેટલાક લોકો એને સામ્રાજ્યવાદ સામે ભારતની પ્રજાએ સશસ્ત્ર વિદ્રોહ કર્યો, એવું એક રાષ્ટ્રીય દ્રષ્ટિકોણ વીડી સાવરકરથી આપણે કરી શકીએ. આ એક્ઝામમાં પૂછાયેલા સવાલો છે. 1857ના સ્વતંત્રતા સંગ્રામ અથવા 1857ની આ ઘટનાને બળવો કે વિપ્લવ કે સિપાહીઓનો વિદ્રોહ નહીં, પણ પહેલો સ્વતંત્રતા સંગ્રામ કેનારા કોણ હતા? વિનાયક દામોદર સાવરકર. આ પૂછાયેલો પ્રશ્ન છે. વીડી સાવરકરનો રાષ્ટ્રવાદી ઇતિહાસ લખવાનો દ્રષ્ટિકોણ 1857ના સંદર્ભમાં એક્ઝામમાં પૂછાય છે. દુનિયાનું એવું કદાચ પહેલું પુસ્તક છે જે પૂરેપૂરું લખાયું નથી, પૂરેપૂરું છપાયું નથી અને હજુ તો પ્રકાશિત પણ થયું નથી અને છતાં એના પર બેન થયો, પ્રતિબંધ મુકાયો. તો દુનિયાનું પહેલું પુસ્તક પણ વીડી સાવરકરનું પ્રથમ રાષ્ટ્રીય સંગ્રામ 1857નું છે. તો 1907માં જેને કહે લંડનના શ્યામજી કૃષ્ણ વર્માના ઘરે એટલે ઇન્ડિયા હાઉસમાં આ પુસ્તકનો જે ખાંકો તૈયાર કર્યો, એમાં આ પુસ્તકનું જે લખાણ જે છે એની કેટલીક નકલો ડિસ્ટ્રીબ્યુટ કરી અને સરકારે અગમચેતીના ભાગરૂપે એને બેન કર્યું. એટલે આ પુસ્તકનો જો ઇતિહાસ છે એ બેકગ્રાઉન્ડ છે, બિટવીન ધ લાઇન્સ છે. આ પણ પરીક્ષામાં બહુ કામનું છે. એટલે વીડી સાવરકરનું આ એવું પહેલું પુસ્તક, દુનિયાનું કદાચ પહેલું છે. એટલે આ એક મુદ્દો તમારા ધ્યાન રાખવાનો રહેશે. બીજું એક મહત્વપૂર્ણ લખાણ સર સૈયદ અહેમદનું છે. આપ જાણતા હશો મુસ્લિમ રાષ્ટ્રવાદના ઉદારવાદી દ્રષ્ટિકોણ અથવા ઉદારવાદી ચહેરો જે મુસ્લિમ કોમ્યુનિટીનો સર સૈયદ ગણાય છે. જેમ રાજા રામનું નામ આપણે ગર્વથી લઈએ છીએ કે નવજાગરણના એ પિતા હતા, આઈધર આપણે કંઈ આધુનિક ભારતનો પ્રથમ ઘડવૈયો હતો, એ રાજા રામ જેવું કામ જે છે મુસ્લિમ કોમ્યુનિટીના રિફોર્મ માટે, સમાજ ધર્મ સુધાર માટે સર સૈયદનું લઈ શકાય એમ છે. અને 1857 પર પોતાનો પ્રતિક્રિયા આપી છે. વીડી સાવરકરની ચર્ચા થઈ ગઈ છે. આ પુસ્તકનું નામ ધ્યાને રાખજો, બહુ મહત્વપૂર્ણ પુસ્તક. પછી સુરેન્દ્રનાથ સેનનું પણ છે. 1857 આટલું જ ટાઇટલ છે એનું, બરાબર. એ ઐતિહાસિક ઘણા થયા છે. એમાં એક ચર્ચા આરસી મજુમદાર જેવા સમર્થ ઇતિહાસકારની પણ લેવી જોઈએ. મજુમદારનો જે દ્રષ્ટિકોણ છે એ સિપાહીઓના બળવા કે વિદ્રોહ સુધીનો સીમિત રહ્યો છે. એટલે અહીંયા એક જ ઘટના પર અલગ અલગ દ્રષ્ટિકોણ, એક જ ઘટનાના અલગ અલગ સ્વરૂપો, એની ચર્ચા અલગ અલગ એંગલથી કરવામાં આવી છે. એટલે આ સવાલ જીપીએસસી 1-2ના પ્રિલિમિનરીમાં પૂછાઈ ગયો છે કે 1857ની એક ઘટનાને કયા લેખકે કયા દ્રષ્ટિકોણથી મૂલવ્યું છે. કોઈ એને ધર્મયુદ્ધ કહે છે, કોઈ એને સ્વતંત્રતા સંગ્રામ કહે છે, કોઈ એને સિપાહીઓનો બળવો કહે છે, બરાબર. તો એ એંગલ ABCD અ બ અને ડ, ડાબી અને જમણી બાજુ મેચ ધ કરેક્ટ. સમજાય છે તમને? એટલે આ જે સવાલો છે એમાં તમારો સમય જશે. જોડકા જોડવાનો જે પ્રશ્ન આવે એમાં આપણો સમય જાય છે. અહીંયા મહાવિદ્રોહ વિશેના જે બીજા ગ્રંથો છે એના ગુજરાતી રેફરન્સમાં આ સવાલ પૂછાઈ ગયો. ડૉક્ટર રમણલાલ ધારૈયા, ઠીક છે, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડના બુક્સમાં R.K. ધરૈયા સાહેબે 1857ના મહાવિદ્રોહ પર પોતાનો એંગલ કે દ્રષ્ટિકોણ રાખ્યો છે અને ગુજરાતીમાં છે. આ એક જ પુસ્તક છે અત્યાર સુધીનું અધિકૃત ગણાય એવું 1857ના કન્ટેક્સ્ટમાં. અહીંયા સુધીની ચર્ચા આપણે આજે કરીએ છીએ મિત્રો. આવતા લેક્ચરની અંદર આગળના જે મુદ્દા છે એની ચર્ચા આપણે કરીશું. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ.